दोस्तों आज हूँ तमने खूब ज जोरदार जगह बतावानो छूं एटले के उत्तर प्रदेशना वाराणसीमां आवेला जे गंगा आरतीना हूँ तमने दर्शन करावવાનો छूं के गंगाजीनी आरती काशीनी जे गंगा आरती छे ने ए खूब ज फेमस छे विश्वभरमा। अहींया देश विदेशमांथी प्रवासीओ पण आवे छे। जोवो तमे अहींया विदेशथी पण टूरिस्टो जो पाणी पी रह्या छे। आखा देश विदेशमांथी अहींया लाखो भक्तो अहींया स्पेशल गंगा आरती जोवा माटे आवे छे अने तमने आखी गंगा आरतीना हूँ तमने दर्शन करावવાનો प्रयत्न करीश। तो दर्शन करजो गंगा आरतीना अने धन्यता अनुभवजो। तो दोस्तों हवे मैं अहींया गंगा आरती माटेनुं बोट बुकिंग करी रह्या छीए अने पछी आपणे अंदरथी ज आपणे निहाळशुं के गंगा आरती अने अहींया कहे छे के आखो आ घाट होय ने दिवाળી जेवो आखो रौनक प्रसराई जाय एवुं कहे छे। आ लोकोने केवुं एवुं छे। आ जो मजा આવી જવાની છે આ વ્લોગમાં તો બન્યા રહેજો। તમને આખી ગંગા આરતી બતાવવાનો પ્રયત્ન કરીશ। તો ચાલો હવે થોડીક વાર પછી પાછા મળીએ। તો ફાઇનલી દોસ્તો આ મેં બોટ બુક કરી લીધી છે ને આખી પર્સનલ બોટ અમે બુક કરી છે અને 3000 રૂપિયા કહેતા હતા અને ભાવ કરાવીને 2000 માં ફાઇનલ કર્યું છે। જો આ શેરિંગ છે આમાં જાવ ને તો તમને 100 રૂપિયામાં બેસાડે અને આખી બોટ આપણે ઓનલી 5 જ જણા બેસવાના છીએ। જો અહીંયા લાઈફ જેકેટ છે, હવે લાઈફ જેકેટ આપણને આપશે। જો આખી બોટમાં આ 3 અહીંયા અને એક નીતિનભાઈ ને હું ઓનલી 5 જણા અને ખૂબ જ મજા કરવાની છે। મજા આવી જવાની છે। વાહ ભાઈ વાહ। જો આ બધા હજી અહીંયા વેઇટિંગ કરતા હતા પણ આપણો વારો આવી ગયો છે કેમ કે આપણે પર્સનલ આખી બોટ જ બુક કરાવી લીધી છે। આ નીતિનભાઈ જો શૂટિંગમાં વ્યસ્ત છે જ્યારે હોય ત્યારે શૂટિંગમાં જ હોય। ए भैया कुल तार बट्टा मोटा फेल भैया अभी बंद रहा हो तो भैया चलो खूब मजा આવી જવાની છે। જો તમે આટલી વિશાળ બોટ અને અમે ખાલી 5 જ જણા। જો આ પાણી, ચાલો પાણી ટચ તો અહીંથી તો નહીં કરીએ, હજી દૂર છે પણ કરશું ચોક્કસ આગળ જતા। જો તમે કેટલો જોરદાર લોકેશન નજારો ગંગાજીની આરતીના આજે હું તમને જોરદાર દર્શન કરાવવાનો છું। જો આ ક્રૂઝ છે એમાં ઓનલાઈન બુકિંગ કરવું પડે એવું કંઈક કહેતા હતા લોકો। બાકી એક નંબર મજા આવી જવાની છે ગંગા ઘાટ। આહા, મેં મારી લાઈફમાં ક્યારેય ગંગાજીનું પાણી આવી રીતે સ્પર્શ નથી કર્યો, આ પહેલી વાર કરું છું। જય ગંગા મૈયા, જય ગંગા મૈયા। વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ। જો અત્યારે અહીંયા ડીઝલ પૂરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આપણે છે ને બહુ જ દૂર જવાના છીએ। 1 કલાક ઉપરની આ રાઈડ છે બોટની। જો અહીં પેલો દેખાય, પેલો લોખંડવાળો બ્રિજ જે છે ને, જો અહીંયા જો મારી આંગળી કદાચ નહીં આવે તમને પણ જો તમારે લોખંડનો જે બ્રિજ દેખાય ને આટલો દૂર ત્યાં સુધી આપણે આ રાઈડ કરવાના છીએ અને ખૂબ જ મજા પડી જવાની છે। ફાઇનલી આપણી બોટ ચાલુ થઈ ગઈ છે, પેટ્રોલ ચાલુ કર્યું। જો હવે તમે જોરદાર નજારો આવવાનો છે। જો આ કેટલા લોકો દર્શનાર્થીઓ આવ્યા છે। જો તમે જ્યાં જો ત્યાં તમને બોટ જ બોટ જોવા મળશે। નહીં તો આગળ તમે જો બહુ જ મજા આવવાની છે। આ જો ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા પણ ઊભા છે। આખા ઘાટમાં ગંગા આરતી થાય છે। આપણે આખું તમને બતાવવાનો ટ્રાય કરીશ। હજી આરતી ચાલુ નથી થઈ, આરતી ચાલુ થાય ત્યારે હું તમને બતાવીશ। क्या है आगे? ये सब घाट है और ये सब घाट है और 80 घाट है पूरी बना 80 घाट है। 80 घाट पूरी घाटों को मिला के 80 घाट है। ये पूरे में गंगा आरती होती है? बदौनी घाट है। हाँ देखो जहाँ पे आरती होती है सब पे तैयारी चल रही है। कब चालू होगा? चालू हो रहा है धीरे धीरे। देखो आगे वहाँ पे देखो, वहाँ पे हो रही है, वहाँ पे चालू होने वाली है, उससे वहाँ पे चालू होने। ठीक है आगे देखते। मजा आ रहा ना लेकिन जो आ गंगाजीનું પાણી કેટલું શુદ્ધ લાગે જો તમે છે ને। જ્યાં જોવો ત્યાં બોટ જ બોટ ને જા ભાઈ અહીંયા ફોટોગ્રાફી હાલે છે જોરદારની છે ને। બાકી જો તમે અલગ અલગ ઘણી બધી બોટ ને હોડીઓ ને બધું છે। અલગ અલગ 80 જેટલા ઘાટ ને મંદિર જો અહીંયા એક જ સાથે 4 શિખર જોવા મળ્યા। જો ત્યાં જો ત્યાં મંદિર જ મંદિર છે। જો ત્યાં પર પૂરું થયું તો જો અહીંયા પાછું મંદિર આવી ગયું। એ પૂરું થયા ત્યાં આગળ પાછું આવી જશે। એ પૂરું થશે તો આગળ પાછું આપણું મેન મંદિર આવી જશે કાશી વિશ્વનાથ મહાદેવ। આ બોટ કેટલી મસ્ત છે।
છે ને જોરદાર નજારો. ખરેખર જીવનમાં એકવાર ચોક્કસથી અહીંયા ઉત્તર પ્રદેશ, વારાણસી, કાશી વિશ્વનાથ અને આ ગંગાજીનો આટલો જોરદાર લોક નજારોનો આનંદ લેવો જોઈએ. તમને જીવનભર યાદ રહી જાય એવો જોરદાર નજારો છે. જુઓ તમે, વાહ હા, પ્રફુલ્લિત થઈ ગયું મન. भाई विद्या मठ है, यहाँ पे शंकराचार्य मुक्तानंद जी, यहीं पे इनका आश्रम है. हरिश्चंद्र घाट का कुछ बता रहे थे. हाँ, यहीं पे वो हरिचंद्र जी थे ना, जो अपने आप को वो कर दिए थे, दान कर दिए थे. वो हरिचंद्र घाट है ये, यहीं की वो कहानी है हरिचंद्र. वो ये आग क्यों जल रही है, उसमें क्या है? ये वो जल रहा है ना, लाश से जल रही. वो शमशान है कि शमशान है. જો અહીંયાની ગંગા ઘાટની આરતી ખૂબ જ ફેમસ છે. અહીંયા જો તમે પબ્લિક જો, આપણે વળદાના દર્શન કરશું. જો તમે સ્પેશિયલ બધાએ હોડી અહીંયા ઊભી રાખી દીધી. જો આ બધા આપણે અહીંયા થોડાક આગળ જાશું હજી, અને પછી આપણે અહીંયા વળદા દર્શન કરવાના છીએ. પણ જુઓ તમે પબ્લિકની ભીડ જુઓ. છે ને જોરદાર નજારો. एक विश्वनाथ कॉरिडोर है जो ये गंगा जी के साइड जाती है, और वो मणिकर्णिका है जहाँ पे लोग मरने के बाद मोक्ष पाते हैं, जलने के बाद. આ જો દોસ્તો એકવાર જોરદાર નજારો બતાવું. આ બ્રિજ છે, જો નીચે ટ્રેન જાય દેખાય. જો કેવો જોરદાર બ્રિજ છે ને, અંગ્રેજોના સમયનો છે એવું આ ભાઈનું કેવું છે. ઉપર વાહન જાય જો, અને નીચે ટ્રેન જાય. કેવું જોરદાર માઇન્ડ વાપર્યું છે. આજની ટેકનોલોજી પણ આની સામે ફેલ છે. ઉપર ડબ્બો અને નીચે જો એના ઉપર વાહનો દેખાય. આને કહેવાય ટેકનોલોજી. આપણે તો શું હવે, આ ભાઈ એમ કીધું કે હવે કે અંગ્રેજોના સમયનું છે. બાકી આ જો એન્જોય કરી રહ્યા છે આપણે. ગંગાજી ઓ ભાઈ, મજા આવે છે. અહીંયા ટોટલ 80 ઘાટ છે. હવે થોડા ઘાટ બાકી છે. આપણે ત્યાં સુધી જશું અને પછી રિટર્નમાં ગંગા આરતી ચાલુ થઈ ગઈ છે એવું તમને બતાવી. જો અત્યારે નજારો ધીમે ધીમે દેખાઈ રહ્યો છે. હવે આપણે નજીક જઈને પછી વ્યવસ્થિત બતાવવાની ટ્રાય કરશું. આ જો નમો ઘાટ છે, જે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બનાવવામાં આવ્યું છે. જો અહીંયા ઘણા બધા બીજા પણ હાથ જોડેલી પ્રતિકૃતિ જોવા મળે છે. આ જો તમે, હવે આ ધીમે ધીમે નાઈટનો લુક આવી ગયો છે. અને આ જો एकदम विशाल क्रूज. आप घाटों का वीडियो बनाना अच्छा बनेगा, है ना. जो दोस्तों फरीવાર ટ્રેન આવી ગઈ છે. તમે લુક જુઓ. ઉપર નીચે ટ્રેન અને ઉપર ગાડીઓ જઈ રહી છે. અહીંયા જો બોર્ડ મારેલું છે, નમો ઘાટ સ્માર્ટ સિટી. જો પાણી કેવું અહીંયા વહે છે. હવે અહીંયાથી અલગ અલગ 80 જેટલા ઘાટ છે. હું તમને બતાવવાની કોશિશ કરીશ. અને આગળ જઈશું ને એટલે ત્યાં ગંગા આરતી પણ ચાલતી હશે, કે જે વિશ્વની સૌથી ફેમસ ગંગા આરતી છે, ગંગા ઘાટ આરતી, જે આગળ જઈને હું તમને આ વિડીયોમાં બતાવીશ. જો દોસ્તો અહીંયા છે ને પોલીસની બોટ પણ હોય છે, કે જે કોઈ લાઈફ જેકેટ ન પહેર્યા હોય તો તેમને ફરજિયાત પહેરાવડાવે એવી અહીંયા સેફટીની પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. જ્યાં ઘણા પાછા નથી પહેર્યા, પણ હવે કદાચ આવશે અહીંયા પોલીસ વાળા લોકો કે છે, જોઈએ હવે. દોસ્તો આ ઘાટ છે ને એકદમ ખૂબ જ વાયરલ છે. અહીંયા બધા રીલ્સ બનાવવા માટેના સ્પેશિયલ વાયરલ ઘાટ છે. જો તમે જો દોસ્તો આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. અને હવે ફાઇનલી હું તમને ગંગાની મહાઆરતીના દર્શન કરાવવા જઈ રહ્યો છું. પેલા પબ્લિક જોવો તમે, કેટલા લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે મહાઆરતીના. જો ये देखो लोग क्लिप छोड़ रहे हैं कितना अच्छा कर रहे हैं. જો અહીંયા થઈ રહી છે. કેટલી બધી બોટ અહીંયા ગંગાજીની આરતીના દર્શન કરી રહી છે. જો કેટલું પબ્લિક છે. જો नाव का मेला लग गया. અહીંયા જો બોટનો ઘોડાપુર જામ્યો એવી રીતે અલગ અલગ કેટલી બધી બોટ છે. જો જ્યાં જો ત્યાં બોટ જ બોટ. જો છે ને જોરદાર નજારો. આગળ પણ આરતી ચાલુ જ છે ગંગાજીની. હવે આગળ જઈને નજીકથી જોશું તો વધારે આઈડિયા આવશે. જો દોસ્તો અહીંયા પણ
ગંગાજીની આરતી થઈ રહી છે. હમણાં દેખાશે તમને, જોવો તમે. જો બંને સાઈડ और यहाँ पर देख सकते हैं गाइस आप लोग, અહીંયા ને આગળ થઈ ગયા. यहाँ पर भैया लोग कंपटीशन खेल रहे हैं. બંને સાઈડ આ ના વટી ગઈ હતી, પણ એમ કે થાય નહીં અડે એટલે. ત્યાંજી તાકાત ગુંદા આગે. જો અહીંયા ગંગા ઘાટની આરતી થઈ રહી છે. જો. હવે હું તમને થોડીક વારમાં બોટમાંથી ઉતરીને પણ બતાવીશ કેટલું પબ્લિક છે. એકદમ આધ્યાત્મિક વાતાવરણ, આખું ગંગા ઘાટ. ફાઇનલી દોસ્તો અમે કિનારે પહોંચી ગયા છીએ અને હવે આગળ જઈને તમને ગંગાજીના આરતીના દર્શન કરાવું. રે 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 ના રે 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 દ્રેના 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 તને દરે દ્રેના 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 દ્રેન તને દરે દ્રેના 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 તને દરે દ્રેના 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 દ્રેન તને દરે ના તને તુમ દે દરે તદરે દાની દારે દાની તદારે દાની ઓ દાની તુમ 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 તને ના 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 દ્રેના દ્રેના દ્રેન tadani nadir de nadir de tum dir dir tum dir dir tana de tam tum dir dir de tam tum dir 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 tak tik tik da da din kir dhan ta da tin na kan kir nak tran ta dha ta dha ta dha de na dre na dre na dre na ta na de na